અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસમાં 16 વર્ષના સગીરે હોસ્ટેલ પરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। 1.5 મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેએસ પટેલ બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું અને મૂળ દેત્રોદના ગીતાપુર ગામનો રહેવાસી તુષાર પટેલ એક દિવસ પહેલાં જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો ત્યારે તેણે 11 અને 12મા માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી કૂદીને આપઘાત કરી લેતા સોલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલી પ્રખ્યાત ગ્વાલિયર રેસ્ટોરન્ટમાંથી ખરીદવામાં આવેલા મોંઘા ભાવના ઘેવરમાંથી વાળ નીકળવાની ઘટના સામે આવી છે। બાવળાના એક ગ્રાહકે ગ્વાલિયર રેસ્ટોરન્ટમાંથી ઘેવર મીઠાઈનું પાર્સલ લીધું હતું અને ઘરે જઈને પાર્સલ ખોલતા તેમાંથી વાળ નીકળ્યો હતો, જેનો વિડીયો બનાવીને તેમણે રેસ્ટોરન્ટના જવાબદાર વ્યક્તિને મોકલ્યો હતો। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે રેસ્ટોરન્ટ સામે સીલ કરવાની કડક કાર્યવાહી કરે છે કે માત્ર દંડ વસૂલીનો સંતોષ માની લેશે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા રાષ્ટ્રપતિ મેડલ માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ અધિકારી અમિત વિશ્વકર્મા અને ડીવાયએસપી બહાદુરસિંહ ચુડાસમાને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે રાજ્યના અન્ય 17 પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રશંસનીય સેવા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર તરફથી મળેલી આ જાહેરાતને પગલે ગુજરાત પોલીસ બેડામાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે।